મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદિયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. કયા ગુણ સ્થાનકોનું જગન્ય કાળ અંતર્મુહૂર્ત હોય? કયા કયા ગુણ સ્થાનકોનું સૌથી ઓછામાં ઓછું કાળ એક અંતર્મુહૂર્ત જેટલું હોય? તો એ અહીંયા બતાડ્યા છે. અને આ છોડીને બીજા બધા છે એમનું અંતર્મુહૂર્તથી ઓછા કે વધારે હોઈ શકે છે. આ શું છે? પહેલું ગુણસ્થાનક, ત્રીજો, ચોથો, પાંચમો. પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, 12, 13, 14. તો આટલા ગુણસ્થાનકોનું કાળ, જગન્ય કાળ, ઓછામાં ઓછું કાળ એક અંતર્મુહૂર્તનું હોય છે. આ ધ્યાન રાખવાનું. બાકીના જે છે, બાકીના કેટલા છે? એક સમય, આ અહીંયા છે નહીં. બાકીના જે ગુણસ્થાનકો છે ને, તો એનું જગન્ય કાળ એક અંતર્મુહૂર્ત નહીં હોય, એક સમય પણ હોય છે, હોઈ શકે છે. એક સમય જેટલું હોઈ શકે છે, ધ્યાન રાખવાનું. પછી કયા ગુણસ્થાનકોનું ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત હોય છે? મેક્ઝિમમ કાળ અંતર્મુહૂર્ત હોય છે અને એનાથી વધારે નહીં હોઈ શકે અંતર્મુહૂર્તથી. તો અહીંયા બતાડ્યું છે 2, 3, 6, 7, 8, 9, 10, 11, 12 અને 14. તો એનું મિનિંગ શું થયું કે કયા બાકી રહ્યા અહીંયા? એક, પછી 4, 5, 1, 4, 5 અને અહીંયા 13. આટલું બાકી રહ્યા છે ને, આટલા ગુણસ્થાનકો. આટલા 4 ગુણસ્થાનકો છોડીને બાકી આ બધાના મેક્ઝિમમ ઉત્કૃષ્ટ કાળ માત્ર અંતર્મુહૂર્ત હોય છે. એટલે અંતર્મુહૂર્તે ચઢી શકાય છે ફટાફટ. પણ પછી સ્થિર રહેવા માટે કોઈ બહુ વધારે સમય, અંતર્મુહૂર્તથી વધારે કયા ગુણસ્થાનકો પર સ્થિર રહી શકાય છે? તો આ છે 1, 4, 5 અને 13. હવે પહેલું છે એમાં તો અનંતો કાળ સુધી જીવો સ્થિર રહે છે અને અભવી જેવા તો ત્યાં જ રહેલા હોય છે. એટલે કે એનું કોઈ ઉત્કૃષ્ટ કાળ કેટલું છે? અનંત કાળ છે, ઉત્કૃષ્ટ. પછી ચોથો એટલે સમકીતી ગુણસ્થાનક છે. સમકીતી જીવોનું જેટલું જે પણ શું, હા, પહેલા ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ કાળ તો કેટલું? અનલિમિટેડ છે. પછી ચોથા જે સમકીતીવાળા હોય છે, સમકીતી જીવોના ગુણસ્થાનક, તો એ પણ કેટલું હોય છે? એ પણ કાંઈ અંતર્મુહૂર્ત જેટલું નથી. એનું પણ કેટલું હોઈ શકે છે? આપણે શું જોયું હતું? જે પણ ક્ષાયિક સમકીતી હોય છે તો એનું કેટલું હોય છે? કે અમુક જેટલા એના ભાવો બાકી હોય એટલા સુધી એનું હોય. પછી બરાબર, ક્ષપક્ષમ સમકીતી 66 સાગરોપમ સુધી હોય છે ઉત્કૃષ્ટ. તો એવી રીતે આપણે બધું જોયું. તો પાંચમું એ દેશવીરતીધર હોય છે. દેશવીરતીધર હોય છે, એનું પણ એક અંતર્મુહૂર્ત તો વધારે જ છે. અને 13મા ગુણસ્થાનક છે, એટલે કે જે કેવલી ભગવંતો હોય તો એનું એક ભાવથી તો વધારે હોય જ નહીં ને. કેવલી ભગવંતો તો ચરમ શરીરી હોય, તો એનું જેટલું પછી આયુષ્ય. હવે જે દેશોન પૂર્વ કરોડ જે હોય છે આટલું વર્ષો, એટલે કે 8 years પછી એ દીક્ષા સ્વીકારીને પછી સમજો કે તરત કેવલી પર્યાયમાં આવી ગયા, તો જ્યાર સુધી મૃત્યુ થાય ત્યાર સુધી એમને કેવલી પર્યાય હોઈ શકે. એવી રીતે હોય છે ને. અરે હા, અહીંયા એક ચોથો ગુણસ્થાનકનું આપણે શું કહ્યું કે જે ઉત્કૃષ્ટ કેટલું છે? કે જેટલું એક 33 સાગરોપમ જેટલું, જે ક્ષાયોપશમિક સમકીતી હોય તો 33 સાગરોપમ જેટલું ઉત્કૃષ્ટ એ હોઈ શકે છે કાળ. ક્ષપક્ષમિકવાળાનું એ આ કરેક્શન કરી લેવાનું. ઓકે, તો હવે આપણે જે ક્ષાયિકવાળા છે એમનું પણ સેમ સમજવાનું. કેટલું? 33 સાગરોપમ ઉત્કૃષ્ટ. એ ક્યારે હોઈ શકે છે? કે જ્યારે જો એ પછી આટલા 33 સાગરોપમ જેટલું ઉત્કૃષ્ટ આયુષ્યવાળા જો હોય, કેવા ભાવ હોય? હવે નારકી પણ હોય આવા ભાવમાં, નારકી હોય. પણ અહીંયા મેઇન્સ કોની વાત છે? દેવતાઓ જે સર્વાર્થ સિદ્ધ વગેરે જે આ હોય છે ને, 5 અનુત્તરવાળા જે સર્વાર્થ સિદ્ધ વગેરે જે દેવ વિમાનવાળા આટલા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા હોય, તો એમનો આટલો આખા ભાવમાં હોઈ શકે છે સમકીતી.
એટલે એવી રીતે હોઈ શકે છે. એટલે કે મેન એક અંતર્મુહૂર્તથી વધારે જ છે, આટલું તો ઉત્કૃષ્ટ હોઈ શકે છે. અહીંયા ક્વેશ્ચન છે કે 66 શાકરૂપમ હોય તો એ કોનું હોય છે? જે ક્ષાપશમિક સમકીર્તિ હોય છે તો એમનું હોય, પણ એમાં પણ પછી જે ચોથો ગુણસ્થાનક હોય છે ને તો એ દેવતાઓની અપેક્ષાએ 33 શાકરૂપમ સમજવાના. પછી એ પાછો મનુષ્ય ભાવમાં આવે તો પછી એ ત્યારે એ શું થાય છે? જ્યારે દેશવીરતિ એ ગ્રહણ કરી શકે છે અથવા તો સર્વવિત્તીય ગ્રહણ કરી શકે છે, તો ત્યારે એ ચોથો ગુણસ્થાનક હોય ચાલ્યો જાય અને પછી વચમાં એ પાંચમો કે છઠ્ઠો કે સાતમો એ ગુણસ્થાનક એમને પછી આવી જાય અને પછી પાછો એ પછી નેક્સ્ટ ભાવમાં જો એ જાય અનુત્તરમાં તો ત્યારે પછી એ સમકીર્તધારી એ હોઈ શકે છે. અને તો એવી રીતે આ એને એટલા માટે ક્ષાપશમિક સમકીર્તિનું જે કાર્ડ છે તો એવી રીતે એટલા માટે એને 33 શાકરૂપમ અહીંયા એ બતાડ્યું છે. એ પણ ચોથા ગુણસ્થાનકની આપણે અહીંયા સ્પેસિફિકલી વાત કરીએ એટલા માટે. અને જે 66 શાકરૂપમની જે વાત છે તો એ ક્ષાપશમિક સમકીર્તિવાળો જે અનુત્તરવાળું જે 33 શાકરૂપમવાળું મોટો ભાવ કરે છે, પ્લસ જે મનુષ્યનો ભાવ પછી કરશે અને પ્લસ પાછો એ અનુત્તરમાં જશે તો એ ત્યારે એનું ટોટલ કેટલા થાય? ત્યારે એ પણ આ 33 શાકરૂપમવાળું ભાવ જો કરે તો આ કન્ડિશનમાં 66 આ હોઈ શકે છે. એટલે એમાં વચ્ચે મનુષ્ય પણ આવી જાય છે. તો અહીંયા ગુણસ્થાનક પણ બદલાઈ જાય એટલા માટે અહીંયા આપણે મેક્ઝિમમ 33 અહીંયા કહ્યું છે. ઓકે, તો આ ગુણસ્થાનક વાઇઝ આ સમજવાનું છે. આપણે અહીંયા કહ્યું ને 33 તે. તો હવે 13માં ગુણસ્થાનક વાઇઝ જે છે તો એમાં પણ જ્યારે એ કેવલી અવસ્થામાં આવે એ સેમ ભાવમાં ને કેવલી પર્યાય સુધી જ્યાર સુધી રહે સહયોગી કેવલી અવસ્થા સુધીનું જ એ પર્યાય, તો ત્યાર સુધી એને કહેવાય. એટલે એ ઓબ્વિયસલી એક અંતર્મુહૂર્ત તો વધારે જ હોય, જેટલું પણ લાંબા વર્ષોના વર્ષો કેટલા પણ હોઈ શકે છે ઉત્કૃષ્ટપણે, ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે સમજ્યું. પછી કયા ગુણસ્થાનકે મૃત્યુ પામી શકાય તો જોઈ લીધું હતું પહેલાં. 1st, 2nd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th અને 14th. તો આ ગુણસ્થાનકે મૃત્યુ થઈ શકે પણ ત્રીજા ગુણસ્થાનકે નહીં થાય અને 13માં ગુણસ્થાનકે નહીં થાય અને આરે 12 પણ બાકી છે અહીંયા. 12થમાં ગુણસ્થાનકે પણ નહીં થાય. હવે 12થમાં જે આવ્યો જે પણ જીવ 12થમાં ગુણસ્થાનકે આવ્યો તો એ અવશ્ય પછી સમજી જ લેવાનું કે એનું અવશ્ય એ કેવલ જ્ઞાન થશે જ, નિર્વાણ થશે જ. એનાથી પહેલાં તો એટલે કે 12માં જે આવે છે, ટચ કરે છે 12મેં, એ કમ્પલસરી 13માં પણ જશે ને 14માં પણ જશે. એટલે મૃત્યુ તો થઈ જ નહીં શકે વચ્ચે. એમ સેમ 13વાળા માટે પણ એ જ સમજવાનું, એ આખી જર્ની પૂરી જ કરશે એટલે નિર્વાણ જ થશે, એનું પહેલાં મૃત્યુ થઈ જ નહીં શકે. અને આટલું આપણને દેખાય છે રેડ કલરમાં છે, એ શા માટે છે? ઉપશમ શ્રેણીવાળા માટે જે હોય છે, ઉપશમક જીવ હોય છે એમના માટે છે લાલ કલર. એમનું મૃત્યુ અહીંયા થઈ શકે છે, ખાસ ધ્યાન રાખવાનું. આપણને લાગશે કે અરે ક્ષપક શ્રેણીવાળા પણ તો આવે છે 8માં, 9માં, 10માં, પછી જમ્પ કરીને 12માં, તો ક્ષપક જીવનું શું અહીંયા મૃત્યુ થઈ શકે? તો નહીં થાય. આ માત્ર ઉપશમક જીવ માટે જ છે, ખાસ ધ્યાન રાખવાનું, ક્ષપક જીવ માટે નથી. ઓકે. અને ત્રીજા ગુણસ્થાનકે પણ મૃત્યુ નહીં થઈ શકે, એ અવશ્ય પડી જાય અથવા તો ચડી પણ શકે. એટલે કે પડે એના માટે બે આવી રીતે રસ્તા છે, એ પડી જાય અથવા તો ઉપર ચોથે એ ચડી જાય, પડી જાય અથવા તો ચડી જાય, એવી રીતે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને મેઇન શું રૂલ છે કે ત્રીજા ગુણસ્થાનકવાળા જીવો હોય છે તો એમનું મૃત્યુ નહીં થાય, ધ્યાન રાખવાનું. નેક્સ્ટ ભાવનું આયુષ્ય એ નહીં બાંધે ત્યારે. એટલે આ પડી જાય પહેલાંમાં અને પછી મૃત્યુ થાય,
અથવા તો ચડી જાય ચોથામાં ને પછી મૃત્યુ થઈ શકશે એનું, એવું છે. પછી કયા ગુણ સ્થાનકને પરભવ, એક મિનિટ, કયા ગુણ સ્થાનકને પરભવમાં લઈ જઈ શકાય છે? તો પહેલાં, બીજા અને ચોથા, બસ આટલા જ ગુણ સ્થાનકો આપણે પરભવમાં લઈ જઈ શકીએ છીએ. એટલે કે આપણે પહેલા ગુણ સ્થાનકે હોઈએ અને પછી મૃત્યુ થાય તો આવતા ભાવમાં પણ આપણે પહેલા જ ભાવમાં, નેક્સ્ટ ભાવ આપણે જે સ્ટાર્ટ થયું તો એ ત્યારે પણ આપણે પહેલા ગુણ સ્થાનક આપણું ટકીને રહેલું હશે, એટલે આ પરભવે લઈ શકાય છે. બીજું સાસ્વાદન પણ લઈ જઈ શકાય છે આવતા ભાવમાં, અને ચોથું સમકીતીપણું એ લઈ જઈ શકાય છે. સિમ્પલ છે ને, શ્રેણિક મહારાજનું તો ખ્યાલ છે ને, મનુષ્ય તરીકે જ્યારે એમનું આવ્યું ને આ ક્ષાયિક સમકીતી એ બન્યા પછી એમનું જ્યારે મૃત્યુ થયું અને પછી નરકમાં હમણાં ગયા છે, ત્યારે પણ એ કન્ટિન્યુ થયું ને, ચોથા ગુણ સ્થાનક જ છે હમણાં ત્યાં પણ, એટલે લઈ ગયા છે પરભવમાં. ત્યાંથી મૃત્યુ થઈને મનુષ્ય બનશે તો ત્યાં પાછો લઈ જશે સમકીત. તીર્થંકર ભગવંતો એમના માટે પણ, એટલે એ જ છે, તીર્થંકર ભગવંત છે ને શ્રેણિક મહારાજોનું. તો એવી રીતે બધા તીર્થંકર ભગવંત માટે એવી રીતે સમજવાનું, એ પરભવમાં લઈ જાય છે સમકીત, એટલે ચોથો ગુણસ્થાનક લઈ જઈ શકે છે. પછી એના સિવાય બીજા કોઈ પણ ગુણસ્થાનકો નેક્સ્ટ ભાવમાં લઈ જઈ શકાય. મૃત્યુ થઈ જાય તો પછી શું થાય? પડી જાય નીચે. નવમાં ઉપર હોય સમજો, અને મૃત્યુ થઈ જાય તો પડી જાય નીચે. ક્યાં પણ સ્થિર થઈ શકે છે. અહીંયા આ મળશે આવતા ભાવમાં, એટલે કે ડાયરેક્ટલી શું બનશે? દેવ બનશે અને સમકીતી દેવ બનશે. આ એક્ઝામ્પલ માટે છે. 10મું પણ સમજો કે 10મા ઉપર કોઈ હતું, 11મા ઉપર હતું, 8મા ઉપર હતું, એના ઉપર હતું કોઈ પણ, તો શું થઈ શકે છે? એ પછી આ લઈ નહીં જઈ શકે સાથે પરભવમાં, એ ધ્યાન રાખવાનું. હવે કયા ગુણ સ્થાનકથી ક્યાં જઈ શકાય છે? એટલે અહીંયા શું છે કે પહેલો ગુણ સ્થાનક, હવે આ જીવ હમણાં પહેલા ગુણ સ્થાનકમાં છે કરંટ હમણાં, તો અહીંયાથી ક્યાં જઈ શકાય છે તે બતાવે છે. તો પહેલાંથી ઉપર ચડીને બીજા ઉપર નહીં આવી શકાય, પણ સીધો ત્રીજા ઉપર આવી શકે છે. ડાયરેક્ટ 4th કે ડાયરેક્ટ 5, ડાયરેક્ટ 6, ડાયરેક્ટ 7 ઉપર આવી શકે છે ડાયરેક્ટલી. ધ્યાન રાખવાનું, ડાયરેક્ટલી આવી રીતે ખાસ ધ્યાન રાખવાનું. પછી બીજા ગુણ સ્થાનકથી ઉપર નહીં ચડાય, કમ્પલસરી નીચે જ પડવાનું હોય છે. એક જ ઓપ્શન છે, મિથ્યાત્વિત બને. ત્રીજા ગુણ સ્થાનકવાળો એ જેમ આપણે જોયું, પડી પણ શકે, ચડી પણ શકે. 1st અને 4thમાં 2 ઓપ્શન છે. ચોથાવાળું નીચે પડી શકે છે 1st ઉપર, અથવા તો ડાયરેક્ટ 2nd, 3rd, 5th, 6th કે 7th ઉપર એ ડાયરેક્ટ 1st, 2nd, 3rd ઉપર એ પડી શકે છે, અથવા તો 5th, 6th, 7th ઉપર ચડી શકે છે ડાયરેક્ટ. પછી 5મા વાળું એ પહેલા ને ચોથા ઉપર એ ઉતરી શકે છે, કે 6th, 7th ઉપર ડાયરેક્ટ ચડી શકે છે. 6th વાળું 1st અને 4th ઉપર પડી શકે છે, અથવા તો 1st, 4th, 5th ઉપર એ પડી શકે છે, અથવા તો 7th ઉપર ચડી શકે છે. અહીંયા આ શું દેખાય છે? રેડ કલરમાં દેખાય છે, લાલ કલરમાં 4th 4 નંબર. આ શા માટે છે? કે જે છઠ્ઠા ગુણ સ્થાનક ઉપર રહેલું હોય છે અને ત્યારે સમજો કે મૃત્યુ પામે છે, તો પછી એ નેક્સ્ટ ભાવમાં એ કયો મળે એને? આ ભાવમાં 6th ઉપર છે અને અહીંયા મૃત્યુ થઈ ગયું, તો હવે અહીંયા બીજો ભાવ છે, નવો ભાવ, તો ક્યાં પડશે? એટલે કયો ગુણ સ્થાનક મળશે? કયા ગુણ સ્થાનક સહિત ઉત્પન્ન થશે? તો છે ચોથા ગુણ સ્થાનક સહિત ઉત્પન્ન થશે આવતા ભાવમાં. એ ધ્યાન રાખવાનું. તો એટલા માટે આ રેડ કલર એટલે એ સમજવાનું છે આપણને. 7th વાળો ગુણ સ્થાનક વાળો 4th કે 6th ઉપર એ પડી શકે છે, એટલે કે ડાયરેક્ટ કંઈ
પહેલાં ઉપર પડતો નથી. આ પોઈન્ટ આપણને ખાસ ધ્યાન રાખવાનું કે હવે અહીંયાથી આપણને દેખાય છે કોઈ પણ જીવો પહેલા ગુણસ્થાનક ઉપર ડાયરેક્ટલી પડવાનું શક્યતા નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. પહેલાં ઉપર પડવાની એમને શક્યતા નથી, કારણ કે એમનો અપ્રમત્તતા રહેલી છે એમનામાં. એ ધ્યાન રાખવાનું આપણને. એટલે એ જો ઉતરે પડે તો ચોથા કે સિક્સ્થ ઉપર એ સ્થિર રહી શકે છે, અથવા તો આઠમા ઉપર એ શ્રેણી મંડાવવાનું સ્ટાર્ટ કરી શકે છે. પછી આઠમાવાળું હોય એ ચોથા ઉપર પડી શકે છે, અથવા તો સેવન્થ ઉપર પણ ફોર્થ અને સેવન્થ ઉપર એ ઉતરી શકે છે, ને અથવા તો નવમા ઉપર ચડી શકે છે. નવમાવાળો ફોર્થ અને એથ ઉપર એ પડી શકે છે અને 10th ઉપર ચડી શકે છે. દસમાવાળો ફોર્થ નાઇન્થ આ બંને ઉપર એ પડી શકે છે, અથવા તો 11 12 ઉપર ચડી શકે છે. હવે 11 ઉપર દસમાવાળો જે છે એ 11th ઉપર કોણ આવશે? જે ઉપશમક જીવ હશે એ 11th ઉપર આવશે, અને 12th ઉપર કોણ આવશે? માત્ર ક્ષપક જીવ આવશે. એ ધ્યાન રાખવાનું. પછી 11માવાળું એ અવશ્ય પડે જ છે. અહીંયા દેખાય છે ચડવાનું એનું કોઈ છે સ્કોપ જ નથી, એને ઓપ્શન જ નથી, ચડી જ નહીં શકે. માત્ર ડાયરેક્ટ દસમા ઉપર આવશે, દસમા એક એક કરીને નીચે પડશે, અથવા તો ડાયરેક્ટ ફોર્થ ઉપર. એ પણ કેવી રીતે મૃત્યુ થાય? તો આ જે લાલ કલર દેખાય છે ને એ બધા 4 શા માટે લખેલા છે? એ ક્યારે જ અહીંયા આ બધા જે પણ 6થી કરીને 11 સુધીના જે પણ જીવો છે, 6 થી 11 સુધીના જે પણ છે, એ જો ઉતરે, જો પડે તો ક્યાં પડે? નોર્મલી પડે. એ નોર્મલી પડે ને, છઠ્ઠાવાળા નોર્મલી પડે તો એ પાંચમા ઉપર, પહેલા કે પાંચમા ઉપર પડે, 1 4 કે 5 ઉપર પડી શકે છે. નોર્મલી 1 4 કે 5 ઉપર પડી શકે છે. પણ જો મૃત્યુ થાય આ કન્ડિશનમાં તો અવશ્ય ચોથા ઉપર આવતા ભાવમાં ચોથા સહિત ઉત્પન્ન થશે. સાતમાવાળું જે પડે, નોર્મલી પડે તો પછી છઠ્ઠા ઉપર જ પડશે. આઠમાવાળો નોર્મલી પડશે તો સાતમા ઉપર જ આવશે. નવમાવાળો પડશે તો આઠમા ઉપર જ આવશે. દસમાવાળો પડશે તો નોર્મલી નવમા ઉપર જ આવશે. અને 11માવાળો પડશે તો નોર્મલી 10મા ઉપર જ આવશે. આ સમજી લેવાનું આટલું. આ કાળ પ્રમાણે કાળ ક્ષય આવી રીતે, એટલે કે જંતર મુહૂર્ત જેટલું છે એ કમ્પ્લીટ કરીને પછી એ ઉતરશે તો એક સ્ટેપ વાઇઝ ઉતરશે. પણ અહીંયા લાલ જે 4 છે તો એ ઓપ્શન નથી. એવી રીતે નહીં કહેવાનું કે ડાયરેક્ટ 4 ઉપર પડશે, ડાયરેક્ટ 4 ઉપર નહીં પડે. આ બધા ડાયરેક્ટલી અહીંયાથી આટલા છે ને, 7માંથી કરીને 11મા સુધી આટલા જીવો છે ને, 7માંથી 11મા સુધી, એ ડાયરેક્ટલી જો પડે તો ડાયરેક્ટલી કાંઈ નીચે એકદમ ક્યાં પણ ચોથા ઉપર નહીં પડે, પણ નીચેનું જે સ્ટેપ છે એક જ સ્ટેપ ઉતરે. 6 7 8 9 10 એક સ્ટેપ જ ઉતરે. એ ધ્યાન રાખવાનું. એ ડાયરેક્ટલી ક્યાંક ચોથા ઉપર ડાયરેક્ટલી નહીં પડે, એ ધ્યાન રાખવાનું. પણ હવે સમજો કે એનું મૃત્યુ થાય, આ 7 કે 8 કે 9 કે 10 કે 11 ભવક્ષયનું કારણ થાય, ભવ ખતમ પૂરું થયું, તો પછી શું થશે? જો મૃત્યુ પામ્યા તો પછી મૃત્યુનું રીઝન છે, ભવક્ષયનું રીઝન છે, તો પછી ચોથા સહિત ઉત્પન્ન થશે આવતા ભાવમાં. નહીં તો એ સેમ ભાવમાં એનું મૃત્યુનું કારણ નથી, નોર્મલી પડી રહ્યા છે. એ ગુણસ્થાનકનું જે કાળ પૂરો થાય છે, કાળ ક્ષય થાય છે, એટલે કે ગુણસ્થાનકનું કાળ પૂરું થયું છે, તો માત્ર એક સ્ટેપ ડાઉન થશે. સાતમાવાળો છઠ્ઠા ઉપર આવશે, આઠમું સાતમા ઉપર આવશે, નવમું આઠમા ઉપર આવશે, 10મું નવમા ઉપર આવશે, અને 11માવાળું 10મા ઉપર આવશે. એવી રીતે એક સ્ટેપ જ ઉતરશે. આ ખાસ નોટડાઉન કરી લેવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે 11વાળા વિલ ગો ટુ 12th or 13th. 11માવાળું એ ધ્યાન રાખવાનું. 11માવાળું
અવશ્ય આ રૂલ લખી લેવાનો એક, કે જે 11મા વાળું હોય છે એ કોણ કરે? 11મા ઉપર આવે જ કોણ? માત્ર ઓનલી ઉપશમક જીવ જ આવે. ઉપશમક જીવ માત્ર એ જ આવે. અને ઉપશમક જીવ કેવલ જ્ઞાન મળી શકે અને ઉપશમક જીવને કેવલ જ્ઞાન નહીં મળી શકે. રીઝન શું છે? કારણ કે ઉપશમ કરતો કરતો ચડે છે ને, ઉપશમ શ્રેણી મંડાવે છે. એટલે ઉપશમ કરે છે, મૌન્ય કર્મનું સર્વક્ષય નથી કરતો. સત્તામાં હજી મૌન્ય કર્મો પડેલા છે, તો એ એલિજિબલ જ નથી કેવલ જ્ઞાન માટે. એટલા માટે સત્તામાં હજી મૌન્ય કર્મ છે, તો પછી કેવલ જ્ઞાન મળે જ કેવી રીતે? મૌન્ય કર્મ હજી દબાવીને પડેલું છે. અનંતાનુબંધીનું ઉદય થશે કે પડી જશે, એવું છે આ, એ ધ્યાન રાખવાનું. એટલે ઉપશમક જીવ તે જ 11મા ઉપર આવે એટલે, અને એ અવશ્ય પડવાનો જ છે, કમ્પલસરી 10મા ઉપર એ પડશે જ. અને જો મૃત્યુ થશે તો ડાયરેક્ટલી ચોથા ઉપર સહિત, ચોથામાં આવીને ચોથા સહિત એ આવતા ભાવો, એટલે આવતો ભાવો જેનું ઉત્પન્ન થશે તો એ ચોથા સહિત હશે, ચોથા ગુણસ્થાનક સહિત. જે પણ ક્ષપક જીવ છે એનું રૂલ શું છે કે 11મા ઉપર આવે જ નહીં, ટચ જ નહીં કરે, 10માંથી ડાયરેક્ટ જમ્પ કરીને 12મા ઉપર આવે. એનું રૂલ છે ક્ષપક જીવનું. એટલા માટે અહીંયા 11મા વાળાનું ચડવાનું કંઈ છે જ નહીં, સ્કોપ જ નથી એનું. પછી 12મા વાળાનું શું છે? હવે જે ક્ષપક જીવ છે અહીંયા, હવે 12મા ઉપર, અહીંયા 12મા 13મા ને 14માની વાટ છે. ઓકે, તો આ લેવલ ઉપર કોણ આવી શકે છે? આ ટચ પણ કોણ કરી શકે છે? આટલા આ લેવલ ઉપર માત્ર ઓનલી એન્ડ ઓનલી ક્ષપક જીવ જ આવી શકે છે. ખાસ નોટ ડાઉન કરી લેવાનું, આટલો માત્ર ક્ષપક જીવ જ આવી શકે છે. અને ક્ષપક જીવ એ પણ કેવી રીતે આવશે? 10માંથી ડાયરેક્ટ જમ્પ કરીને 12મા ઉપર આવશે અહીંયા. અને ક્ષપક જીવનું શું રોલ છે? આ જે લાલ કલરના 4 દેખાય છે એના ઉપર લાગુ પડશે ક્ષપક જીવ પર. 8મા ઓનવર્ડ્સ ક્ષપક શ્રેણી માંડવાનું સ્ટાર્ટ કરશે અહીંયાથી. તો જે ક્ષપક જીવ જે ક્ષપક શ્રેણી માંડવાનું સ્ટાર્ટ કરશે એ 8માંથી સ્ટાર્ટ કરશે. તો પછી આ લાલ કલરના 4 જે લખેલા છે 4 નંબર, તો એના ઉપર લાગુ થશે રૂલ? નહીં થશે. કેમ? કારણ કે એનું મૃત્યુ થાય નહીં થાય. આપણે પહેલાં જોયું કે એનું મૃત્યુ નહીં થાય. એક વખત 8મો જે ક્ષપક શ્રેણીવાળો જીવ ક્ષપક શ્રેણી માંડવાનું સ્ટાર્ટ કરે છે 8મા ઉપરથી, તો પછી એનું નિશ્ચિત થઈ ગયું કે એને કેવલ જ્ઞાન મળીને જ રહેશે, મોક્ષ મળીને જ રહેશે. એનાથી પાછો ફરશે જ નહીં, એવું છે ક્ષપક શ્રેણી. એટલે ઉપર જ ચડશે. એના માટે લાલ કાંઈ નથી, આ 4 નંબરનું ઓપ્શન જ નથી. જે પણ ક્ષપક જીવો છે નીચે ઉતરવાના કંઈ એ 7મું 8મું 9મું 10મું જે દેખાય છે કાંઈ છે જ નહીં ઓપ્શન, ખાલી ચડવાનું જ ઓપ્શન છે. એટલે એક સ્ટેપ ચડશે પણ. એટલે 8મા આ ક્ષપક જીવ માટે કેવી રીતે જર્ની છે આપણે શું જોયું? 8માથી ઉપર ચડીને 9મા ઉપર જશે, 9મા વાળાથી ચડીને 10મા ઉપર આવશે, 10માંથી ચડીને 11મા ઉપર નહીં આવશે પણ સીધો 12મા ઉપર આવશે, જમ્પ કરશે. એનાથી ચડીને 13મા ઉપર આવશે, એનાથી ઉપર ચડીને 14મા ઉપર આવશે. અને એને શું મળશે? ત્યાંથી પૂરો થાય તો પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ અવશ્ય થશે. આ એનું ક્ષપક જીવનું રૂલ છે. આવો એનો જર્ની છે. એટલે ઉતરવાનું કે પડવાનું છે જ નહીં, ઓપ્શન જ નથી. માત્ર એક સ્ટેપ ચડશે જ. એમાં પણ ખાલી જમ્પ અહીંયા જ છે 10માંથી 12માં, બીજે ક્યાંય જમ્પ નહીં કરી શકે. એ રૂલ છે, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે આ બધું એના માટે લાગુ નહીં પડે તે પણ નોટ ડાઉન કરી લેવાનું આપણને. ઓકે, ક્ષપક અને ઉપશમક જીવનું એકદમ ક્લિયર બધાને થઈ જવું કમ્પલસરી છે, ગડબડ નહીં થાય. ઓકે, તો અહીંયા 12માંથી ચડીને માત્ર 13મા ઉપર જ જવાનું એક જ ઓપ્શન છે, દેખાય છે અહીંયા. ચડવાનું જ ઓપ્શન છે, ઉતરવાનું તો છે જ નહીં. 13માંથી ચડીને 14મા ઉપર જ ચડવાનું એક જ ઓપ્શન છે. અને 14th વાળાને મોક્ષનું જ એક ઓપ્શન છે, બીજું કોઈ ઓપ્શન નથી. મોક્ષ જ છે બસ કમ્પલસરી.
અને આ ક્ષપક જીવ માટે અહીંયા પણ આપણે જો લઈએ આ ટેબલમાં તો કેવી રીતે લેવાનું કે 8મા ઉપરથી એનું સ્ટાર્ટ થાય ને ક્ષપક શ્રેણીની જર્ની સ્ટાર્ટ થાય, મોક્ષની જર્ની સ્ટાર્ટ કરી દીધી છે અહીંયા, તો પાછો વળવાનું નથી. 8માંથી સીધો 9મા ઉપર ચડવાનું, 9માંથી સીધો 10મા ઉપર ચડવાનું, 10માંથી સીધો જમ્પ કરશે, સીધો 12મા ઉપર ચડવાનું. આ 11મા ઉપર તો આવશે જ નહીં, એના માટે છે જ નહીં. પછી 12માંથી 13મા, 13માંથી 14મા, 14માંથી મોક્ષ. દેટ્સ ઇટ. આ છે ક્ષપક જીવની શ્રેણી છે આ કે જર્ની છે, ઓનલી અપવર્ડ્સ. આવી રીતે આપણે સમજી લીધું. હવે નેક્સ્ટ ટોપિક શું છે કે અહીંયા નામ જે પણ આપણે ભણ્યા છે 14 ગુણસ્થાનકોના નામ. તો આ શું છે? મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનક, મિથ્યાત્વ ગુણસ્થાનક. તો આ દેખાય છે આપણને દૃષ્ટિ ઉપર છે. આ શું દેખાય છે? મિથ્યા દૃષ્ટિ. અહીંયા મિથ્યાત્વ કહી શકો અથવા તો મિથ્યા દૃષ્ટિ આવે. તો મિથ્યા દૃષ્ટિવાળું જે ખોટી માન્યતાવાળો, ખોટા પર્સપેક્ટિવવાળો આ જીવો અહીંયા આવે છે. આ સાસ્વાદન સમ્યક દૃષ્ટિવાળા જીવો, મિશ્ર દૃષ્ટિવાળા જીવો, ત્રીજાવાળા, અને ચોથાવાળા અવિરત સમ્યક દૃષ્ટિ. એટલે મેઇન શું છે કે આટલા જે છે એ સમ્યક દૃષ્ટિવાળા જીવો છે, પણ અહીંયા શું છે? મિશ્ર છે, મિક્સ છે. અને આ સાસ્વાદન એટલે કે વમી નાખે છે. કંઈક આસ્વાદન માત્ર બાકી છે સંકિતનું. એટલે મેન અહીંયા શું દેખાય છે? આ પ્રોપર સમ્યક દૃષ્ટિ, અવિરત સમ્યક દૃષ્ટિ. એટલે આ દૃષ્ટિ એમ કે કોની કેવી છે એના ઉપર આ એવી રીતે કેટેગરીઝ અહીંયા બતાડેલી છે, નામો અહીંયા એવી રીતે એના કારણે એવા નામો બતાડ્યા છે દૃષ્ટિ ઉપર, કોની કેવી દૃષ્ટિ છે. એટલે કે જોવાનું પર્સપેક્ટિવ, કે સંસારને જોવાનું પર્સપેક્ટિવ કેવું છે, સાચું છે કે ખોટું છે એ જોવાનું, કે થિંકિંગનું પર્સપેક્ટિવ કે દૃષ્ટિકોણ કેવું છે, સાચું દૃષ્ટિકોણ છે કે ખોટા છે. તો એના ઉપર આવી રીતે નામો અહીંયા બતાડ્યા છે. પછી હવે આટલું આપણે સમજી લીધું. હવે શું છે? જે પણ હવે જે પહેલા 4 છે એ કેવા ટાઈપના છે? અવિરત ટાઈપના છે, એ ધ્યાન રાખવાનું. 4 કેવા છે? અવિરત છે. એટલે વિરતિધર નથી, વિરતિમાં નથી, અવિરતિમાં રહેલા છે આ 4. એ ધ્યાન રાખવાનું એ પોઈન્ટ. પછી એટલે એવી રીતે કાંઈ ક્વેશ્ચન આવી શકે કે અવિરતિવાળા કયા ગુણસ્થાનકો છે, તો પછી આપણને ખ્યાલ હોવું જોઈએ. એવા કાંઈ પણ ક્વેશ્ચન માટે રેડી રહેવાનું, ક્યારે પણ લાઈફમાં આવે એવા ક્યાં પણ ક્વેશ્ચન કે અવિરતિમાં રહેનારા એવા જીવો કયા ગુણસ્થાનકવાળા જીવો હોઈ શકે છે. તો માત્ર ત્યાં ખાલી આ ચોથું ગુણસ્થાન લખીને નહીં આવી જવાનું કે અવિરત સમ્યક દૃષ્ટિ. તે જ ધ્યાન રાખવાનું કે એના નીચેવાળા પણ બધા અવિરત જ છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું બધા અવિરત છે, અવિરતિધર છે. ઓકે. હવે જે પણ ચોથાથી અહીંયા હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોઈએ? જે 4th ઓનવર્ડ્સ અહીંયાથી આટલા ચોથાથી કરીને 14 સુધી, 4 to 14 આટલા, આ બધા કેવા છે? બધામાં એક કોમન છે કે બધા સમકીતી છે. એ પણ માઇન્ડમાંથી ક્યારેક નીકળી જતું હોય. આપણને લાગે કે સમકીતી કોણ છે, તો ખાલી ચોથાનું લખીને આવી જઈએ, તો એ પછી રોંગ થઈ જાય. શું 5વાવાળા સમકીતી નથી? તો તે તો છે જ ને. ચોથામાં જ એમને સમકીત આવી ગયું હતું તો 5માં પણ હોય ને, સમકીત લઈને જ જાય ને આગળ. સમકીત તો છે જ ગુણ એમનામાં, હજી ગુણો વધારતો જાય છે આગળ. દર્શન મોહનીયને દબાવ્યું, પછી હવે આગળ બીજા પણ ચારિત્ર મોહનીય ઉપર વાર કરતો જાય છે આગળ. એટલે
સમકીતી કોણ છે? આ બધા જ સમકીતી છે, 4 થી 14 સુધી બધા. 11મા વાળું પણ સમકીતી જ છે, બધા સમકીતી છે. હવે અહીંયા આપણને શું, જે વિરતિનું આપણે જે વિરતિ છે આ પોઈન્ટ ઉપર હવે એ ફેર પડશે. હવે જે ચોથું છે એ એ કાઢી નાખવાનું. એ કેવું છે? અવિરત છે. તો વિરતિધર કોણ છે? 5માંથી 14 સુધી આ બધા વિરતિધર છે. એટલે આ બધા પોઈન્ટ્સ યાદ રાખવાનું છે. ઓકે, અવિરત કોણ છે, કયા કયા છે, સમકીતી કયા કયા છે, વિરતિધારી કોણ કોણ છે. તો હવે અહીંયા એવી રીતે નહીં જોવાનું ક્યારે કે અહીંયા દેશવિરતિ આ છે અને પ્રમત સંયત છે, તો આ બસ આ બે જ વિરતિધર છે. સોરી, આ દેશવિરતિ છે અને આ સર્વવિરતિ ગુણસ્થાનક છે, તો આ બંને જ વિરતિધર છે. અરે, આ દેશવિરતિ પણ નહીં. એવી રીતે નહીં સમજવાનું કે આ સર્વવિરતિ છે, સર્વવિરતિ ગુણસ્થાનક છે, તો આ છઠ્ઠો આ જ છે. તો ઉપરવાળા શું વિરતિધર નથી? આ બધા જ છે, ધ્યાન રાખવાનું. આ દેશતી છે અને અહીંયાથી સર્વવિરતિ છે. છઠ્ઠા ઓનવર્ડ સર્વવિરતિ છે, 14 સુધી વિરતિમાં બધા અહીંયાથી આવી ગયા છે. આ પોઈન્ટ. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ શું છે કે સર્વવિરતિધર છે, પણ એમાં પણ છઠ્ઠો વાળા જે છે એ પ્રમાદી છે, દેખાય છે, પ્રમત સંયત છે. એટલે શું આપણને લાગે કે પ્રમાદી અવસ્થામાં કોણ કોણ છે? તો 1 થી કરીને 6 સુધી બધા પ્રમાદી છે, પ્રમાદ અવસ્થાવાળા છે. બધા જ પ્રમાદી અવસ્થાવાળા છે. પછી એવી રીતે ક્વેશ્ચન આવે કે પ્રમાદી અવસ્થાવાળા કોણ છે? તો ત્યાં એવી રીતે નહીં લખી આવવાનું કે માત્ર છઠ્ઠાવાળા છે. પ્રમત સંયત જે સર્વવિરતિધર છે એ જ બધા પ્રમાદી છે, એ નહીં લખી આવી જવાનું. એ માત્ર 6th અને 7thને ડિસ્ટિંગ્વિશ કરવા માટે અહીંયા નામ એવા બતાડ્યા છે કે આ પ્રમત અને અપ્રમત સંયત. એનું એ મિનિંગ નથી કે નીચેવાળા અપ્રમત છે કાંઈ. આપણે સમજો કે મિથ્યાત્વ ઉપર હશું તો આપણે આ અપ્રમત થઈ ગયા અને આ સાધુ જે છે, સાધુ સાધ્વી છઠ્ઠા ઉપર, તો એ જ પ્રમાદી છે. એ બધું મિથ્યા માન્યતાઓ કાઢી નાખવાની. એટલે અહીંયા ક્લેરિટી માટે સમજવાનું કે પ્રમાદી અવસ્થાવાળા બધા છે, પહેલા, બીજા, ત્રીજા, બધા છઠ્ઠા સુધી બધા પ્રમાદી અવસ્થાવાળા છે. તો પછી અપ્રમત કોણ છે? અપ્રમત રીતે જે રહેતા હોય કોણ છે અપ્રમત અવસ્થાવાળા? તો 7માંથી કરીને 14th સુધી એ બધા અપ્રમત દશાવાળા છે. આટલા બધા જ અપ્રમત દશાવાળા છે. નિદ્રા, વિકથા, કષાયનું બહુ સેવન એ બધું એને અવોઇડ કરતા હોય. અને એવી જ રીતે તે જ સમજવાનું કે સમકીતી આપણે જો એ પોઈન્ટ જોયું ને કે સમકીતી 4 થી 14 સુધી છે, તો એનાથી નીચેવાળા જે છે એ અહીંયા સમકીતી નથી, એ સમજવાનું. ઓકે, ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ શું છે? હવે અહીંયા શ્રેણી સ્ટાર્ટ થાય છે ને 8મા ઉપરથી. તો હવે એમાં શું નામ એવા શા માટે છે? અધ્યવસાયોની તરતમતા છે, ડિફરન્સ છે. અહીંયા નિવૃત્તિ છે અને અહીંયા શું છે? અનિવૃત્તિ છે. એટલે અહીંયા એક જ સમય ઉપર સેમ પોઝિશનમાં રહેલા ત્રિકાલવર્તી જીવો એ કેવા છે? નિવૃત્તિ એટલે કે કેવી? અધ્યવસાયોની ઇન્ટેન્સિટીની તરતમતા રહેલી છે, ડિફરન્સ રહેલું છે. બધાના અલગ અલગ અધ્યવસાયોના આ છે પોસિબિલિટીઝ છે, બધાની અલગ અલગ અસંખ્યાતા પ્રકારે અલગ અલગ રહેલું છે, સેમ નથી. પણ 9મા ગુણસ્થાનકવાળા અનિવૃત્તિ શા માટે? કારણ કે કોઈ પણ એક સમયનું આપણે જોઈએ ત્રિકાલવર્તી જીવોનું, તો બધાના એક જ લેવલના વિશુદ્ધિ, સેમ લેવલની વિશુદ્ધિ, સેમ ઇન્ટેન્સિટી ઓફ વિશુદ્ધિ ભાવોની હશે. તો આ બંનેમાં ડિફરન્સ થાય છે, ધ્યાન રાખવાનું.
એનું મિનિંગ શું છે કે જે પણ આપણે જોઈએ ને અધ્યવસાયોની તરતમતા તે અહીંયા બધાની અલગ હોય, એ ધ્યાન રાખવાનું. કોઈ પણ સેમ બધાનું અલગ 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 રહેલા હોય અધ્યવસાયો. અને ખાસ અહીંયા તો અધ્યવસાયો અહીંયા શ્રેણી સ્ટાર્ટ થાય છે ને એટલા માટે અહીંયા ખાસ બતાડ્યું છે. એ શ્રેણી અહીંયાથી સ્ટાર્ટ થાય છે. 2 ટાઈપમાં 2 રૂટ્સ છે. એ જીવ કોઈ પણ રૂટ પકડી શકે છે અને એના હિસાબે એની આગળની જર્ની એ નક્કી થશે. ઉપશમ જીવ હોઈ શકે છે અથવા તો ક્ષપક શ્રેણી માંડી શકે છે. બંનેમાંથી કોઈ એક શ્રેણીને પકડે, સ્ટાર્ટ કરે. પછી અહીંયા શું છે, 9માનું બાદર સંપરાય છે અને 10માનું સૂક્ષ્મ સંપરાય નામ છે. તો બાદર એટલે અને સંપરાય એટલે કશાયો, બાદર ટાઈપના કશાયો છે હજી અહીંયા. પણ 10મા ઉપર ઉદય છે, બાદર કશાયનું ઉદય નથી. માત્ર સૂક્ષ્મ કિટ્ટીરૂપ લોભના જે અણુઓ છે, દલિકો છે, એનું જ ઉદય રહેલું છે અહીંયા, એ ધ્યાન રાખવાનું. 1થી 9મા સુધી કેવા હોય આ બધા, એનું મિનિંગ બધા બાદર સંપ્રાયવાળા જાણવા, ધ્યાન રાખો. માત્ર એમ નહીં લખી આવવાનું કે માત્ર 9માવાળા જ બાદર સંપ્રાયવાળા છે. તો શું 1થી 8માવાળા બાદર સંપ્રાયવાળા નથી? એના પણ બાદર છે ને કશાયો, બધાના બાદર કશાયો જ છે ઉદયમાં. ડિફરન્શિએટ કરવા માટે આવા નામ આપ્યા છે, ધ્યાન રાખવાનું ખાસ. ઓકે, હવે સૂક્ષ્મ સંપ્રાય આ છે 10મા ઉપર ઉદય. પછી હવે જે છદ્મસ્થ અવસ્થા જે દેખાય છે અહીંયા, તો 1થી 12 છદ્મસ્થ અવસ્થાવાળા કોણ છે? છદ્મસ્થ એટલે ખ્યાલ છે ને આ વર્ડનું મિનિંગ, કે જે પણ કેવલ જ્ઞાન જેને નથી પ્રગટ થયું. છદ્મસ્થ એટલે કે 2 મિનિંગ સમજવાના, કે જેમને કેવલ જ્ઞાન કેવલી નથી પ્રગટ થયું, પ્લસ એમનું જે ઘાતી કર્મ છે, ઘાતી કર્મોનું ઉદય છે રહેલું, એને કહેવાય છદ્મસ્થ જીવો. શું? જે પણ કેવલી નથી અને જેનું પણ ઘાતી કર્મોનું ઉદય રહેલું છે એને કહેવાય છે છદ્મસ્થ જીવો. તો હવે અહીંયા ધ્યાન રાખવાનું છે આપણને કે છદ્મસ્થ જીવો કયા છે. તો માત્ર અહીંયા 11મા કે 12માનું નામ નહીં લખી આવવાનું, પણ છદ્મસ્થ જીવો આ બધા છે. 1થી કરીને 12મા ગુણસાનક સુધી આ બધા છદ્મસ્થ અવસ્થાવાળા જ છે. ખાસ ધ્યાન રાખવાનું છે, બધા છદ્મસ્થ અવસ્થાવાળા છે 12મા સુધી, કારણ કે હજી પણ એમનું ઘાતી કર્મોનું ઉદય રહેલું છે, એ ધ્યાન રાખવાનું. હવે બંનેમાં શું ફરક છે કે 11મા ઉપર ઉપશમ કરે છે, મોહનીય કર્મને ઉપશાંત કરે છે એટલે દબાવીને રાખે છે. સર્વથા ઉપશમન કરીને રાખે છે. અહીંયા સત્તામાં તો હજી પડેલું છે. અને 12મા ઉપર શું છે? ક્ષીણ મોહ એટલે કે સર્વથા ક્ષય કરી નાખે છે. આ છે ને અહીંયા આ 11મા ગુણસાનક કોનું છે? ઉપશમક જીવનું છે, ઉપશમક જીવ. અને 12માનું ક્ષપક જીવ. તો ક્ષપક જીવ ક્ષય જ કરશે ને, મોહનીય કર્મનું ક્ષીણ જ કરી નાખશે, સર્વથા ક્ષય. અને ઉપશમક જીવ તો ઉપશાંત જ કરશે મોહનીયનું. એટલે બંને અવસ્થામાં મેન શું છે કે મોહનીય કર્મનું ઉદય રહેલું નથી. એના કારણે બંનેમાં એક ગુણ પ્રગટ થાય છે આત્મામાં, તે છે વિતરાગતા ગુણ. વિતરાગતા ગુણ એ પ્રગટ થાય છે, વિતરાગી અવસ્થા પ્રગટ થાય છે આત્મામાં, આ ગુણ પ્રગટ થાય છે. પણ આ કેવું છે? ચાલ્યો જશે એવું છે, આ ટેમ્પરરી છે. અને આ ગુણ કેવું છે? પરમનન્ટ ગુણ છે, એ હવે જશે નહીં. યથાખ્યાત વિતરાગ ગુણ છે. એટલે કે આ કેવું છે કે હવે અક્ષય છે. આ ગુણ કેવું છે? અક્ષય છે, ધ્યાન રાખવાનું. તો હવે આપણે શું વાત કરતા હતા કે હા, કે ઉપશાંત મોહનીય કર્મ એટલે ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્થ અવસ્થા છે આ 11મા ઉપર. એનું મિનિંગ શું છે કે મોહનીય કર્મ, આપણને જો એવો ક્વેશ્ચન આવે કે મોહનીય કર્મ કયા ગુણસાનક સુધી રહેલું હોય,
તો આ બધા પહેલાંથી 11મા સુધી રહેલું છે સત્તામાં. ધ્યાન રાખવાનું. શું ક્વેશ્ચન આવે કે સત્તામાં મોહનીય કર્મ કયાથી કયા ગુણસ્થાનકે હોય છે? તો 11મા સુધી ઠેઠ એ સત્તામાં હોય છે. અને મોહનીય કર્મ ક્યાં નથી? તો આ 3 ગુણસ્થાનકો છે. 12, 13, 14માં મોહનીય કર્મ સત્તામાં છે જ નહીં. ક્ષીણ મોહ કરી દીધું છે. મોહનીય કર્મ નથી 3 અવસ્થામાં, 3 ગુણસ્થાનકોમાં. ધ્યાન રાખવાનું. ઓકે. હવે બીજું, વિતરાગી અવસ્થામાં કોણ છે? એવું ક્વેશ્ચન આવે કે વિતરાગી ભગવંત કોણ છે? તો ખાલી એ નહીં લખી આવવાનું કે તીર્થંકર ભગવંત આ વિતરાગી છે. એ રોંગ છે. અથવા તો ખાલી 11મા અને 12મા વાળા વિતરાગી છે, એ પણ રોંગ છે. વિતરાગી અવસ્થામાં કોણ હોય? માત્ર તીર્થંકર ભગવાન વિતરાગી નથી. એમને તો વિશેષણ આપણે બતાવીએ છીએ કે હા તેઓ વિતરાગી છે, પણ બીજા સામાન્ય કેવલી પણ વિતરાગી હોઈ શકે છે. હોય જ છે. એટલે કે સામાન્ય કેવલી ભગવંત પણ વિતરાગી કહેવાય છે. ધ્યાન રાખવાનું. અને વિતરાગી કયા ગુણ સ્થાનકે? માત્ર 11મા 12મા વાળાને વિતરાગી કહેવાય? ના. તો 11માંથી 14મા સુધી બધા વિતરાગી છે. ધ્યાન રાખવાનું. 11માંથી 14મા સુધી બધા જ જે જીવો આવે આ ગુણસ્થાનો ઉપર, એ બધા કેવા કહેવાય? વિતરાગી અવસ્થાવાળા કહેવાય છે બધા. દેટ મીન્સ રાગી અવસ્થાવાળા કોણ છે? રાગી અવસ્થા આટલા બધા પહેલાથી 10મા સુધી રાગી અવસ્થા કહેવાય, અથવા તો સકશાયી. એટલે કે કશાયના ઉદયવાળા જીવો કયા છે? પહેલાથી 10મા સુધી બધા જીવોને સકશાયી કહેવાય છે. આ શબ્દ આવે તો સમજી લેવાનું. સકશાયી જીવ આપણે કહીએ કે સકશાયી જીવોની આવી અવસ્થાવાળા હોય કે કંઈ પણ એના રિલેટેડ આ વર્ડ ક્યારે પણ આ શાસ્ત્રમાં આવશે તો સમજી લેવાનું કે પહેલાંથી 10મા ગુણસ્થાનકવાળા જીવોની વાત ચાલી રહી છે. આ બધા સકશાયી છે. ઓકે. અને 11માંથી 14 સુધી વિતરાગી દશાવાળા છે. પણ 11મા વાળા માટે સમજવાનું કે સત્તામાં રહેલા છે કશાયો, એ ધ્યાન રાખવાનું. ઓકે. સત્તામાં પડેલા છે કશાય, પણ ઉદયમાં નથી. પછી એટલે કે મેઇન સમજવાનું કે વિતરાગી અવસ્થા માત્ર ક્ષયથી નહીં થાય, ઉપશમનથી પણ આવે છે આવી અવસ્થા, એ ધ્યાન રાખવાનું. ઓકે. એટલે મોહનીય કર્મનું ઉદય નહીં હોય તો વિતરાગી દશા આવે છે જીવને. વિતરાગતા ગુણ જે છે એ પ્રગટ થાય છે આત્મામાં. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે આગળ ચાલીએ. 13મા 14માનું આપણે જોઈ લઈએ કે બંનેમાં કેવા છે? કેવલી અવસ્થાવાળા છે. તો હવે એનું મિનિંગ શું થાય છે કે હવે જે આપણે જોયું કે છદ્મસ્થ અવસ્થાવાળા આપણે શું જોયા? ક્યાંથી ક્યાં હોય છે? પહેલાંથી 12મા સુધી આપણે જોયું ને. પહેલાંથી 12મા સુધી આ બધા કેવા છે? છદ્મસ્થ અવસ્થાવાળા બધા કહેવાય. બધા છદ્મસ્થ છે. અને માત્ર 13મા 14મા વાળા એ છદ્મસ્થ નથી. છદ્મસ્થ અવસ્થા એની અટકી ગઈ છે, અને કારણ કે એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, એટલે બંને કેવલી અવસ્થાવાળા કહેવાય. એટલે એવી રીતે નહીં લખવાનું. કોઈ પૂછે કેવલી અવસ્થાવાળા કયા ગુણસ્થાનકવાળા જીવો? તો માત્ર 13 એ નહીં, 13, 14 બંને છે, એ ધ્યાન રાખવાનું. બંને કેવલ જ્ઞાની જ કહેવાય બંને. પછી બંનેમાં ડિફરન્સ શું છે? આ સહયોગી છે 13 વાળા, ને 14 વાળા અયોગી છે. એટલે બંનેમાં શું ફરક છે કે એમાં યોગ સહિત છે 13થમાં. એટલે યોગ હજી જે કર્મબંધનું ચોથું કારણ હજી અહીંયા સુધી પડેલું છે, એના કારણે એમનું એક કર્મનું બંધ થાય છે. શાતાવિદ્ય કર્મનું એક જે કર્મ એકમાત્ર છે એનું જ બંધ થઈ રહ્યો છે. એટલે કર્મ બંધ કરે છે કેવલી ભગવંતો પણ એ પણ શુભ કર્મ છે. ધ્યાન રાખવાનું. એટલે આપણે એમ કહી શકીએ કે કર્મ બંધ જીવનું ક્યાં સુધી હોઈ શકે છે? તો પહેલાંથી કરીને 13th ગુણસ્થાનક સુધી કર્મ બંધ હોય છે. જીવ કરે છે કર્મ બંધ.
બંધક અવસ્થા હોય છે કર્મબંધની. અહીંયા સુધી એમ પણ કહી શકાય કે આશ્રવ ક્યાં સુધી કરે છે જીવ, કે 13 સુધી કરી શકે છે કર્મનું બંધ, એટલે આશ્રવ. ઓકે. અને કર્મબંધ ક્યાં નહીં હોય, કયા ગુણસ્થાનક ઉપર નહીં હોય, તો એ માત્ર 14th ગુણસ્થાનક ઉપર બંધ નહીં હોય, કર્મનું બંધ નહીં હોય. ઓકે. બીજું એવું ક્વેશ્ચન આવે કે યોગ સહિત કયા કયા જીવો હોય, કયા કયા ગુણસ્થાનક ઉપર રહેલા જીવો યોગ સહિત હોય. તો યોગ સહિત પહેલાંથી કરીને 13 સુધી બધા યોગ સહિત છે. ઓકે. અને આ માત્ર 14th વાળા યોગ નિરોધ કરીને બેઠેલા છે, અયોગી છે, એ ધ્યાન રાખવાનું. ઓકે. એટલો આ બધા પોઈન્ટ્સ એકદમ માઇન્ડમાં ફિટ કરીને રાખવાના છે બધાને. બધા પોઈન્ટ્સ જે પણ હમણાં આ ટેબલમાં ડિસ્કસ કર્યા છે એ બધા જ. એટલે માત્ર. અને બીજું આપણે આ જે 4 કારણો છે કર્મબંધના, 4 કારણો, કયો કારણ ક્યાં સુધી હોય તે આપણે સમજી લઈએ. પહેલું કારણ શું છે કર્મબંધનું? તે છે મિથ્યાત્વ. તો મિથ્યાત્વ ક્યાં સુધી હોય? તો અહીંયા દેખાય છે પહેલુંનું નામ જ છે મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનક, કે મિથ્યાત્વ. તો ત્યાં સુધી જ છે. એને જે પણ પાર કરે તો પછી એ સમકિતિ, એટલે કે મિથ્યાત્વ નથી એના આત્મામાં, તે કહેવાય. એટલે મિથ્યાત્વ માત્ર પહેલા ગુણસ્થાનક ઉપર જ છે, બીજાથી 14 સુધી એ મિથ્યાત્વ નથી. પછી બીજું કારણ કયું છે કર્મબંધનું? અવિરતિ. તો અવિરતિ કર્મબંધનું બીજો કારણ એ ક્યાંથી ક્યાં હોય? પહેલાથી કરીને 5મા સુધી. તો અહીંયા દેખાય છે દેશવીરતિ નામ છે, તો વીરતિમાં તો આવે છે પણ દેશથી જ આવે છે. માત્ર અમુક થોડા નાનકડા અંશથી જે એ વ્રતમાં વીરતિમાં આવ્યો છે. જે વધારે પર્સન્ટેજ તો હજી પણ અવિરતિમાં જ છે. એટલે આપણે આપણા બધાની જ વાત છે કે જો આપણે 5મા ગુણસ્થાનક ઉપર સમજો જો આવ્યા હોઈએ, પહેલાને છોડીને કે ચોથાને છોડીને, જો આપણે ભાવથી એટલે પ્રોપરલી નિશ્ચયથી આપણે જો 5મા ઉપર જો આવ્યા હશું તો પણ એ અંશથી જ આપણે પચખાણમાં છીએ. એટલે કે અમુક પર્સન્ટેજમાં જ છીએ આપણે. 0.001% કે આટલું સમજો, એકદમ ઓછા પર્સન્ટેજનો એકદમ અંશથી જ આપણે વીરતિમાં છીએ. મોટું પર્સન્ટેજ તો આપણે અવિરતિમાં જ છે. એટલા માટે એમ અવિરતિ જ ગણાય, એ સમજવાનું. 20માંથી આપણી દયા કેટલી છે? 1.25 દયા છે. 20 દયા હોય જીવોની, કેટલી હોય? 20 દયા હોય. જે હોય ને સર્વવીરતિધરની 20 દયા હોય, 20 વસા દયા હોય. અને આપણી કેટલી વસા દયા છે? 1.25 દયા છે આપણી શ્રાવકોની. આટલી જ માત્ર છે. 20માંથી 1.25 એટલે કેટલું ઓછું? તો 1.25 દયા એ પણ પ્રોપર પાલન હોય તો, નહીં તો એ પણ પાલન પ્રોપર નહીં હોય, ઉપયોગપૂર્વક નહીં હોય તો એ પણ એનાથી ઓછું સમજી લેવાનું, ઘણું ઓછું. તો આટલી જ હોય. એટલે એ અવિરતિ જ, એટલે મેજોરિટી ઓફ ધ પાર્ટ ઇઝ અવિરતિ ઓનલી. એટલા માટે દેશવીરતિને પણ અવિરતિમાં જ સમજવાનું. એટલે એનું અવિરતિ જ ગણવાનું, કારણ કે એ સર્વવીરતિ નથી. સિમ્પલ. સર્વવીરતિ સ્ટાર્ટ થાય ત્યારથી જે અવિરતિનું જે આ નામનું જે આ છે ને કર્મબંધનું કારણ, એ મટી જાય, નીકળી જાય. એટલે પહેલાંથી 5મા સુધી અવિરતિ એ કર્મબંધનું જે કારણ છે એના એ કારણથી કર્મો આવ્યા કરે. પછી 6થી 14 સુધી એ વીરતિમાં આવી ગયા કહેવાય. એટલે સર્વવીરતિ સ્વીકાર્યું ત્યારથી સમજવાનું કે 6ઠા ગુણસ્થાનકમાં જ્યારથી આવ્યા ત્યારથી અવિરતિ નામનું જે આ કર્મબંધનું કારણ છે નીકળી ગયું. હવે ત્રીજું કારણ જોઈએ. ત્રીજું કારણ કયો છે? કશાય છે. કર્મબંધનું ત્રીજું કારણ કશાય છે. ક્યાંથી ક્યાં હોય? તો પહેલાંથી કરીને ક્યાં સુધી હોય? 10મા સુધી હોય છે. પહેલાંથી કરીને 10મા સુધી કશાય આપણે શું જોયું? પહેલાં જોયું ને કે કશાય જીવ એ પહેલાંથી 10મા સુધી હોય છે ને.
કષાયનું ઉદય રહેલું હોય તો ત્યાર સુધી કષાય પણ એ કર્મબંધનું કારણ બનતું રહે છે. પછી 11મા ઉપર એ કષાયોને દબાવી નાખે છે, ઉદયમાં આવવા દેતો નથી, એટલા માટે કષાય એ કારણ નથી બનતું કર્મબંધનું, માત્ર યોગ બને છે કારણ. 11મા ઉપર શું બને છે? કષાયો રહેલા છે, ધ્યાન રાખવું. 11મા ઉપર એ કષાયો રહેલા છે સત્તામાં, છતાં પણ દબાવીને રાખેલા છે, એટલા માટે કષાય એ કર્મબંધનું કારણ નથી બનતું. અહીંયા માત્ર એક જ યોગ એ કારણ બને છે કર્મબંધનું, પણ શાતાવેદનીય કર્મો જ બંધાય છે જીવને 11મા ઉપર. ભલે કષાયો પડેલા છે સત્તામાં દબાવીને, તો પણ એ રીઝન નથી બનતા કર્મના બંધના. ધ્યાન રાખવાનું, કારણ કે ઉદયમાં નથી, એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે કષાય એ કારણ નથી બનતો. 11માંથી 14મા ગુણસાનક સુધી કષાય એ કારણ નથી બનતો કર્મબંધનું, એ નીકળી જાય છે. ઓકે, પછી ચોથો રીઝન કયો છે કર્મબંધનું? છેલ્લો ચોથો રીઝન છે યોગ. તો એ યોગ ક્યાંથી ક્યાં સુધી એ કર્મબંધનું કારણ હોય છે? તો આખા પહેલાથી કરીને 13th સુધી યોગ રહેલું હોય છે. સહયોગી કેવલી અવસ્થા સુધી યોગ એ કર્મબંધનું કારણ બને છે જીવોને, 1st થી 13 સુધી. એટલા જ માટે આપણને કૌશગની વારંવાર કૌશગ માટે આપણને કહેતા હોય કે કૌશગ કરવું જોઈએ. વારંવાર આપણી ક્રિયાઓમાં કૌશગ આવે છે કે મન વચન કાય યોગનું આપણને આ કરવું, જેટલું થાય એટલું મૌન રાખવું, ત્યાગવું. અને યોગ જે છે એ 14મા ઉપર એ કર્મબંધનું રીઝન નથી બનતો, કારણ કે અહીંયા અયોગીપણું મળી જાય છે. ઓકે, આવી રીતે આપણે આ જે પણ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા એ બધું આપણને બાયહાર્ટ કરવાનું છે, બધાને કમ્પલસરી છે, ગડબડ નહીં કરવાનું આગળ ક્યારે લાઈફમાં. હવે આ જે 14મા ગુણસાનક છે, તો ત્યાં કેટલા કર્મબંધના કેટલા કારણ છે? એક પણ નથી, 0. ચારેમાંથી એક પણ કર્મબંધનું કારણ નથી, એટલા માટે એમને પછી કર્મનું બંધ થાય એ ક્વેશ્ચન આવી શકે છે. તેમને કર્મબંધ જ નહીં થાય, અબંધક બની જાય છે. અહીંયા કર્મબંધનું એક પણ કારણ નથી બચતું, તો કર્મબંધ જ નહીં થાય ને. અહીંયા સર્વસંવર ભાવ આવે છે, અબંધક અવસ્થા આવી જાય છે જીવને. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. અહીંયા ક્વેશ્ચન છે ઓનલી ઓન 8th, પ્લીઝ એક્સપ્લેન ઓનલી ઓન 8th. 8માનું શું એક્સપ્લેન કરવાનું છે કે અહીંયાથી શું એક તો ઉપશમ અથવા તો ક્ષપક શ્રેણી માંડવાનું સ્ટાર્ટ કરે છે જીવ અહીંયાથી. ઓકે, અને અહીંયા શું હોય છે કે એક 5 કરણ એ સ્ટાર્ટ કરે છે, અને નિવૃત્તિ એટલે કે શું તરતમતા રહેલી હોય છે ભાવોની. જે વિશુદ્ધિનું જે પ્રમાણ છે એ પ્રમાણમાં તરતમતા રહેલી હોય છે. કોઈ પણ એક સમય ઉપર રહેલા ત્રિકાલવર્તી જીવોને આપણે જોઈએ, માપીએ, આપણે કેટલું વિશુદ્ધિ છે, વિશુદ્ધિનું માપ કરીએ, મેઝરમેન્ટ કરીએ તો ઓછી વધારે હોય છે. બીજો ક્વેશ્ચન છે કે પ્રમાદ કારણ નહીં આવે તો કર્મગ્રંથની અપેક્ષાએ કર્મબંધના આ 4 કારણો બતાડ્યા છે. અને પ્રમાદ એ કારણ તો એમ છે જ. અહીંયા આપણને દેખાય છે કે પ્રમાદ છે ક્યાં સુધી, આપણે એ જ વાત કરીને પ્રમાદીપણું ક્યાં હોય છે, પ્રમાદી અવસ્થા આપણે એ જોઈએ, અને અપ્રમત્ત અવસ્થા પણ આપણે એ ડિસ્કસ કરી. પ્રમાદી અવસ્થા ક્યાંથી ક્યાં હોય છે? 6ઠ્ઠા સુધી, પહેલાથી કરીને 6ઠ્ઠા સુધી બધા જીવો પ્રમાદી અવસ્થામાં રહેલા હોય છે. અને અપ્રમત્ત અવસ્થામાં ક્યાં સુધી હોય છે? 7 થી કરીને આખા 14 સુધી બધા જીવો અપ્રમત્ત અવસ્થામાં રહેલા હોય છે. એટલે પ્રમાદ જો એ પણ કર્મબંધનું કારણ બને છે, એ ક્યાં બને છે? પહેલાથી 6ઠ્ઠા સુધી એ કર્મબંધનું કારણ બને છે. ઓકે, ક્વેશ્ચન છે નેમ 4 કારણ. તો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, આ 4 છે કારણ કર્મબંધના. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જન્મજયતિ શાસનમ. પ્રણામ.